જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે જ્યારે ગોંડલમાં બિરાજમાન હતા ત્યારે તારીખ 25 ઓક્ટોબર 2024ના દિવસે પત્ર લખ્યો હતો. એમાં સ્વામીશ્રી જણાવે છે કે મને ઘણા વખતથી મનમાં સંકલ્પ થાય છે કે આપણા બધા જ બાળબાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને સંસ્કૃતમાં બોલે. આ પત્રમાં સ્વામીશ્રી આગળ જણાવે છે કે આવતી દિવાળી સુધીમાં 10,000થી વધુ બાળબાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે. આ પત્ર પછી સ્વામીશ્રીને રાજીપો પ્રાપ્ત કરવા માટે જે મિશન થયું એ આ મિશન રાજીપાની શરૂઆત થઈ. અને અત્યારે તાજેતરમાં જ જ્યારે સ્વામીશ્રી મેલબોર્નમાં બિરાજમાન હતા ત્યારે તારીખ 2 માર્ચ 2025ના દિવસે સ્વામીશ્રીએ બાલિકાઓના જે વેકેશન આવવાનું છે એ પહેલાં આ જે પત્ર લખ્યો છે કે આ વખતે વેકેશનમાં રાજીપાની તક ઝડપી લેવી, બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કરવો, વાલીઓ અને કાર્યકરોએ મુખપાઠ કરાવવો. કશું અશક્ય નથી, તમો ધારો તો બધું થઈ શકે છે. આશીર્વાદ છે, મંડી પડો, રાજીપો લેવા. આમ સ્વામીશ્રી રાજીપો મેદાનમાં પડ્યો છે અને પ્રાપ્ત કરવા મંડી પડો એવું જણાઈ રહ્યા છે. ત્યારે આપણા આણંદ ઝોનના પણ બાળકો આ સત્સંગ દીક્ષા મુખપાઠ કરવા માટે જ્યારે થનગની રહ્યા છે ત્યારે આપણે હવે આગળ જ્યારે બાળકોએ આ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો ત્યારે તેમને કેવી રીતે આ પ્રેરણા મળી, વાલીઓ પણ બાળકો સાથે જોડાયા તો વાલીઓએ પણ નિહાળ્યું કે આ બાળકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું એના વિશે જાણીશું. અને કાર્યકરોએ જે સેવા કરી છે અને એમના જે અનુભવો છે એના વિશે પણ આજે આપણે હવે જાણીએ. મહંત સ્વામી મહારાજે 10,000 બાળકોને વિદ્વાન બનાવવા છે. એમાં મારે પણ વિદ્વાન બનવું છે. અને મહંત સ્વામી મહારાજે એક પત્ર લખેલો હતો કે તમે જે ધારશો ને એ કરી શકો. મેં કીધું કે જે ધારશે એ થશે, કે કશું અશક્ય નથી. ત્યારે મેં પણ મારું નામ રજિસ્ટ્રેશનમાં લખાવ્યું હતું. શરૂઆત થઈ ત્યારે ઉચ્ચારણ નહોતા ફાવતા. 4 શ્લોક કરવાનું અઘરું પડતું હતું. સંસ્કૃત વાંચતા પણ નથી ફાવતું. સંસ્કૃત આવડતું નથી. 2 શબ્દ બોલતો 5 વાર, પછી બીજા 2 શબ્દ 5 વાર બોલ. દરના 1, 1, 2, 2, 3, 3 એવા અમે કરતા હતા. ગીત વાંચતી હતી તો પણ અમે સંસ્કૃતમાં શ્લોકો કરવાની તૈયારી કરી. મારો દોસ્ત નીરવ, જ્યારે પણ નતા આવડતા ત્યારે નીરવ મને બહુ જ શીખવાડતો. પહેલાં 50માં અઘરું પડ્યું, દરના 3 કરીએ, 4 કરીએ. પહેલા 50 શ્લોકમાં તો બહુ જ અઘરું લાગ્યું હતું. 50, 100, 150 શ્લોક થયા ત્યારે હું દરરોજ 2, 5 કે 10 શ્લોક કરતી હતી. ત્યારે 5 શ્લોક કર્યા. રોજ બાથરૂમમાં રમતા બસમાં જતા ઘરે આવીને રોજ 5 શ્લોક કરતો. પછી ધીરે ધીરે થોડાક શબ્દો આવડતા ગયા. હું માંદો પડ્યો ત્યારે નીરવ મારા ઘરે આવી મને સ્પેશિયલી શીખવાડતો. સત્સંગ દીક્ષા ચાલુ કરી ત્યારથી પર જલ્દી યાદ પણ રહેવા લાગ્યું. એક્ઝામમાં સારા માર્ક્સ પણ આવવા લાગ્યા. સંસ્કૃત વાંચતા સરળ પડે છે. મહંત સ્વામીનો રાજીપો મળવાનો ત્યારથી મેં ચાલુ કર્યું. હજુ તો પૂજન આટલો બધો આવે છે. અને મને તો સંસ્કૃત વાંચતા પણ ઠીક આવડતું. તો પણ સંસ્કૃતના શ્લોક કરતો અને દરેક એક ઓડિયો પ્લે રાખે છે એનાથી અમે સાંભળી કરતા હતા. પણ 100 શ્લોક પછી તો મારી સ્પીડ 10-15ની થઈ ગઈ. એટલે ધીરે ધીરે અમારી સ્પીડ વધતી ગઈ. આનંદ મંદિર જતો સંતો મને જ્યાં ભૂલ હોય ત્યાં સુધારાવતા અને એકદમ પરફેક્ટ શ્લોક કરાવતા. એક વીકની અંદર મેં આખો મુખપાઠની પ્રેક્ટિસ કરીને તેમને આપી દીધા. 315 શ્લોક થઈ ગયા છે અને અમે રિવિઝન પાછું કરી રહ્યા છીએ. હું 315 શ્લોક મેં પૂર્ણ કર્યા હતા. હાલમાં 315 શ્લોક થઈ ગયા છે. માર્ચની 3જી તારીખે 315 શ્લોક પતાવી દીધેલા. આજે 315નું જે સપનું છે એ પૂર્ણ થયું છે. તનુ તું સકલે વિશ્વે પરમાનંદ મને સંકલ્પ સદમ નિશ્ચયો ચલ સુખ અને શાંતિ થઈ છે. 315 શ્લોક અને એ તે વળી સંસ્કૃતમાં કે જે એનો વિષય નહોતો એ ઉચ્ચારણ કેવી રીતે કરશે, શ્લોક કેવી રીતે મોઢે કરશે. લાગતું કે તે કરી શકશે નહીં, પણ તે સત્સંગ દીક્ષા અને મુખપાઠ બે સાથે કરી રહ્યો હતો. ધીરે ધીરે એ શ્લોક કરતો ગયો એમ મહંત સ્વામી મહારાજનું બળ મળતું ગયું. ગુજરાતીમાં વાંચતો થઈ ગયો, જોડે સારું સંસ્કૃત બી શીખ્યો. શક્તિનો બહુ વિકાસ થયો છે. એ યાદશક્તિ છે મેમોરીથી હવે વધારે વધી ગઈ છે. એમ જોતાં જોતાં તનયના 315 શ્લોક સરળતાથી પૂર્ણ થઈ ગયા. તે સારી રીતે એક્ઝામના માર્ક પણ લાવી શક્યો છે.
એની એક્ઝામ પણ આવી રહી હતી. તો અમને એવું લાગતું હતું કે એક્ઝામનું વાંચશે કે સત્સંગ દીક્ષા કરશે, પણ સત્સંગ દીક્ષા કરવાથી અમને એક એવો ફાયદો થયો કે એ એક જ કે 2 વખત વાંચે ને, જે સત્સંગ દીક્ષા મુખપાઠ કરવાની રીત એમને શીખવાડેલી કે શ્લોકના ટુકડા ટુકડા કરીને યાદ રાખવું, એ જ રીતે એણે એના અભ્યાસમાં પણ અપનાવી. તો એ પરીક્ષામાં પણ સારા માર્ક્સ લાવી શક્યો. બાળકોના શક્તિ કેટલી છે એનો અનુભવ ત્યાર પછી થયો. ખબર જ ના પડે કે એની યાદશક્તિ આટલી બધી છે. જે કાર્યકરો છે એમણે તો દિવસ રાત કંઈ જોયું નથી. ઘણીવાર તો રાત્રે 9 વાગે હું જો મારા કામના લીધે હું ત્યાં ના જઈ શકી હોઉં તો રાત્રે 9 વાગે કાર્યકર મારા ઘરે આવે, એને તનયના મુખપાઠ લે, રાતના 11 વાગ્યા સુધી એ મારા ઘરે બેસી અને મારા તનયને મુખપાઠ કરાવે. કારણ કે શરૂઆતમાં જ્યારે બધા બાળકો આવતા હતા, બધા બાળકો કહેતા મારાથી નહીં થાય, પણ એ વખતે બધા બાળકોનું પ્રોત્સાહન તે કહે કે બાપાએ કીધું છે કે તમે ધારો એ થશે તો તમારા થશે. ક ખ ગ નહીં આવડતું, પણ એને અમે ઘરે બોલાવી અને એને એક શબ્દ બધા ઉચ્ચારણ કરાવી 42 શ્લોક મોડે કરેલા છે કે જેને ગુજરાતીનું વાંચતા નહોતું આવડતું. એને સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જાગી છે. બાળકોમાં વિચાર શક્તિ, બુદ્ધિ શક્તિ, તર્ક શક્તિ અને જે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એ બહુ વધેલો આપણને જોવા મળે છે. કે જ્યારે પોતે સત્સંગ દીક્ષાના મુખપાઠ કરતો ત્યારે સવારમાં વહેલા ઉઠીને બાથરૂમમાં જ એ શ્લોકો રિવાઇઝ કરતો. શાળાએ જતા બસમાં જ્યારે બધા જ બાળકો ધમાલ મસ્તી કરતા હોય ત્યારે એકાગ્રતાપૂર્વક એ પોતે શ્લોકનો મુખપાઠ કરતો. તો જો નાના બાળકની આવી એક ઊંચી દ્રઢતા, એની અંદર જે સત્સંગના સંસ્કારોનું જે બીજ રોપાયું, એ આ સત્સંગ દીક્ષાનો મોટામાં મોટો એ બેનિફિટ છે. શાળાની અંદર કોઈ પણ વસ્તુ ભણાવે ને કે ગુજરાતીમાં કે ગમે તેમાં, તો એક જ વખત વાંચીએ તો યાદ રહી જાય. આપણે ઘણીવાર જોયું છે કે બાળકો જમવા બેસે ને તો પણ મોબાઈલ સાથે જોઈએ, પણ આ સત્સંગ દીક્ષાથી એટલો મોટો પ્રભાવ પડ્યો છે. જ્યારે મોબાઈલની જગ્યાએ હવે ઘણા બાળકો જમતી વેળાએ પણ આ સત્સંગ દીક્ષાની જે ગ્રંથ છે એ ખુલ્લો રાખીને પોતે શ્લોક મુખપાઠ કરતા રહ્યા છે. સારી આવડત પણ આવી ગઈ છે, યાદશક્તિનો વધારો થયો છે. તો માતા પિતાને જે ચિંતા સતાવતી હતી કે અમારા બાળકો મોબાઈલથી દૂર કેવી રીતે થાય, તો હજુ પણ જે વાલીઓએ આ યજ્ઞમાં ના જોડ્યા હોય એમને મારી ખાસ 2 હાથ જોડીને વિનંતી છે કે બાળકોને જોડી દેજો. ખાસ મહંત સ્વામી મહારાજનો પ્રવેશ થશે અને બાળકો મોબાઈલથી દૂર થઈ જશે. એમનામાં સત્સંગના, શિસ્તના, આપણા હિન્દુ ધર્મના જે પાયાના સંસ્કારો છે, સત્ય સનાતન સિદ્ધાંતનું જે જ્ઞાન છે, એ આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠથી ચોક્કસ આવશે. તો આજે આપણે જોયું કે આ જે મિશન રાજીપો છે એની સેવા પ્રાપ્ત કરી બાળકોએ, એના માટે વાલીઓ પણ મંડી પડ્યા અને કાર્યકરોએ પણ પોતાની સેવા અહીંયા આપણે પ્રાપ્ત કરી. તો આજે આપણે આણંદ ઝોનના જે તમામ બાળકો, વાલીઓ અને કાર્યકરોને આપણે અહીંયા અભિનંદન આપીએ છીએ. એના ભાગરૂપે આજે જે બાળકોની મહેનત છે એના ભાગરૂપે આજે આપણે વિશિષ્ટ આનંદ મેળાનું આયોજન થયું હતું. તેમાં બાળકોને ઊંટ સવારી, ઘોડે સવારી અને જે બળદગાડાની સવારી છે એ કરાવીને એમને સન્માન આપવામાં આવ્યું હતું અને વિવિધ રમતોનું આયોજન કરીને છેલ્લે વિશિષ્ટ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું.